શરૂઆત કરીએ જે આજ માટે આપણે જોઈ રહ્યા છીએ સંકેતો બનતા દેખાડી રહ્યા છે. ઓવરઓલ જોવા જઈએ તો એક ઘટાડા સાથેનું ક્લોઝિંગ યુએસ માર્કેટમાં જોવા મળ્યું છે. S&P 500 અને નાસ્ડેકમાં એક દબાણ રહ્યું છે અને જ્યારે ડાઉ જોન્સમાં આ કોઈ ઘટાડાની એટલી અસર જોવા નથી મળી. આજે ફોકસમાં આપણે FOMC મિનિટ્સ કઈ રીતે આવે છે, શું અહીંયાથી જાહેરાત થશે, ફેડનો નિર્ણય પહેલાં બજાર જે ઘટાડો બતાવી રહ્યું છે, જોલ્ટ ડેટા જે છે એના પર પણ એક રિએક્શન બજારે બતાવ્યું છે. ક્રૂડમાં જોઈએ તો સતત ચોથા દિવસે એક દબાણ આપણે ત્યાં પણ જોઈ રહ્યા છીએ. 8 સપ્તાહમાં સૌથી નીચલા સ્તર આપણને ગઈકાલે જોવા મળ્યા હતા. આ બધા સેટઅપ વૈશ્વિક બજારો તરફથી જે બનતા દેખાડી રહ્યા છે, તમે કઈ રીતે જોઈ રહ્યા છો વિરાટ? વેરી ગુડ મોર્નિંગ ચાંદની. તો જે રીતે તમે કહ્યું એ રીતના આપણે ગ્લોબલ ક્યુઝ અગર આપણે ફોલો કરીએ તો આપણને આજના દિવસમાં યસ્ટરડેના સેશનમાં યુએસ માર્કેટ એક નેગેટિવિટી સાથે ક્લોઝ થતું જોવા મળ્યું છે. યુરોપિયન માર્કેટમાં કંઈક ને કંઈક મિક્સ ક્યુઝ મળી રહ્યા છે, જે આપણને FTSE ને આપણે નેગેટિવ એન્ડ પર બંધ થતું જોવા, DAX અને CAC પોઝિટિવ એન્ડ પર બંધ થતા જોવા મળ્યા છે. એશિયન માર્કેટમાં અગર આપણે જોઈએ તો ત્યાં પણ એક મિક્સ કારોબાર થતો જોવા મળ્યો છે યસ્ટરડેના સેશનમાં. આજના દિવસમાં આપણે ગિફ્ટ નિફ્ટીની બી વાત કરીએ તો એક ફ્લેટ તો પોઝિટિવ નોટ પર અત્યારે ઓપન થતી જોવા મળી રહી છે. 24,965 આસપાસની રેન્જ છે. સો અહીંયા જે રીતના આપણે અગર યુએસ માર્કેટને ફોલો કરીએ તો ડાઉ જોન્સમાં બી આપણે જોયું હતું કે પ્રીવિયસલી જે હર્ડલ માર્ક હતો, આપણને બેક ટુ બેક 2 દિવસથી જે પ્રેશર બનતું જોવા મળી રહ્યું હતું એ નિયરલી 40,750 અને 700 આસપાસથી પ્રેશર બનતું જોવા મળી રહ્યું હતું. પરંતુ યસ્ટરડેનું ક્લોઝિંગ 40,743 પર આવ્યું છે, તો એક પોઝિટિવિટી ડાઉ જોન્સમાં બનતી જોવા મળી રહી છે. ઉપરની સાઈડ પર જે ઇમિડિયેટ હર્ડલ છે 41,200 ની આસપાસ આપણને ડાઉ જોન્સમાં બનતું જોવા મળી શકે છે, જ્યાં નીચેની સાઈડ પર સપોર્ટની જેમ કામ કરી શકે છે 40,500 નો લેવલ. સેમ વે અગર આપણે વાત કરીએ S&P નાસ્ડેક 100માં, તો નાસ્ડેક 100 એક બેરિશ મોમેન્ટમમાં ટ્રેડ કરી રહ્યું છે. એના પર ઓવરઓલ કંટ્રોલ જ થોડું બેર્સનો બનતો જોવા મળી રહ્યો છે. એક પોઝિટિવ ઓપન થતા અને એના બાદ કન્ટિન્યુઅસ આપણને સેલિંગ પ્રેશર બનતું જોવા મળ્યું છે અને પ્રીવિયસલી જે સપોર્ટ માર્ક હતો ત્યાં જ આપણને અત્યારે એનું ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. 18,800 એક ઇમ્પોર્ટન્ટ માર્ક હતો જે અત્યારે આપણને બ્રીચ થતો જોવા મળી રહ્યો છે. પ્રોબેબલી નાસ્ડેકમાં આપણને એક સેલ ઓફ બનતું જોવા મળી શકે છે કે એક સેલિંગ પ્રેશર એમાં ક્રિએટ થતું જોવા મળી શકે છે, જે 18,430 ની આસપાસનો લેવલ છે એનો સપોર્ટ માર્ક અને ઉપરની સાઈડ પર 19,100 ના લેવલ માટે ત્યાં પણ આપણને એક ઘટાડો બનતો જોવા મળી શકે છે. S&P 500 ની વાત કરીએ તો S&P 500 હાલમાં એના 21 દિવસના એક્સપિરેશન મૂવિંગ એવરેજના આસપાસ ટ્રેડ કરે છે, જેને પ્રીવિયસલી એક સારા સપોર્ટની જેમ કામ કર્યું હતું. તો અગર જો આ લેવલ જાળવી રાખે છે તો આપણને ફરીથી અહીંયા એક બાઉન્સ બનતો જોવા મળી શકે છે 5,500 ના આસપાસ. પરંતુ જો અગર 5,400 નો લેવલ બ્રીચ થાય છે તો અહીંયા પણ આપણને એક વીકનેસ બનતી જોવા મળી શકે છે. તો ઓવરઓલ અગર આપણે યુએસ માર્કેટની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક નેગેટિવિટી અત્યારના માર્કેટમાં ઇન્ટેક્ટ છે. થોડું કોશિયસલી ટ્રેડ કરવા જેવું રહેશે, કારણ કે અત્યારે 8:30 વાગે પણ આપણને બેંક ઓફ જાપાનના આપણને ઇન્ટરેસ્ટ રેટ આવતા જોવા મળશે. આજે રાતના 11:30 વાગે FOMC ની મીટિંગ છે અને ઇન્ટરેસ્ટ રેટ દર આપણને યુએસના એન્ડથી પણ ડિક્લેર થતા જોવા મળશે. તો આજનો દિવસ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એક ઇવેન્ટ પર્સપેક્ટિવથી, એક ઇકોનોમિક ઇવેન્ટના પર્સપેક્ટિવથી. ડેફિનેટલી આ બધા પર આપણે નજર રાખીશું અને એની સાથે વિરાટ FIs અને DIs નંબર્સ પર હવે ચર્ચા કરીએ. તો FIs તરફથી એક ઇક્વિટીઝમાં જોઈ રહ્યા છે સતત જે વેચવાલી આપણે ચાલુ જોઈ 5,599 કરોડનું એક આપણે જોઈ રહ્યા છે કે અહીંયાથી વેચવાલીનો ફિગર દેખાડી રહ્યો છે FIs તરફથી. DIs તરફથી જોઈએ તો 5,565 કરોડ એટલી જ સામે ખરીદદારી આવતી આપણને દેખાડી રહી છે. આની ઉપરાંત આપણે જોઈએ વાયદા કારોબારમાં તો ઇન્ડેક્સમાં થોડી ઘણું એક ખરીદદારી છે, 386 કરોડ એમને ખરીદ્યા છે. એટલે FIsની સતત વેચવાલી કેશમાં તો જોઈ રહ્યા છે, પરંતુ કાલે જે ઇન્ડેક્સ એમણે ખરીદ્યા છે, શોર્ટ કોલ કવર કર્યું છે, તો કઈ રીતે તમે અહીંયાથી વ્યૂ આપશો FIsના ફિગર્સ તરફ અને DIsના નંબર્સ? સો અગર FIDIના ઓવરઓલ ડેટાની વાત કરીએ તો 5,598 કરોડનું આપણને FID સેલિંગ બધું જોવા મળે, જ્યારે DIને સપોર્ટ આપવા માટે 5,565 કરોડનું બાઇંગ પણ કર્યું છે. મંથલી ડેટની વાત કરીએ તો આપણે જોયું હતું કે નિયરલી 8,870 કરોડનું બાઇંગ આપણને નેટમાં હજી પણ FIનું પોઝિટિવ સાઈડ પર બનતું જોવા મળ્યું છે અને DIનું બાઇંગ 20,119 ની આસપાસનું બનતું જોવા મળી રહ્યું છે. તો આ જે ફિગર છે FIDIના એ હમણાં ટાઈમ બિંગ થોડાસા ઉપર નીચે થતા જોવા મળી રહ્યા છે, કારણ કે જે રીતના ઇવેન્ટ્સ વગેરે છે એ રીતના જોતા લાગી રહ્યું છે કે FI પોતાની પોઝિશનને થોડુંક કન્ઝર્વેટિવ વેમાં અત્યારના પ્લે કરતું હોય એવું જોવા મળી રહ્યું છે. પરંતુ જો એક વખત ઇવેન્ટ્સ બધી ખતમ થાય છે અને એના પછી આગળ પોઝિટિવિટી આવવાની સ્ટાર્ટ થાય છે તો ડેફિનેટલી આપણને એક FIનો ફ્લો પણ ફરીથી બનતો જોવા મળશે, જ્યાં DIનો ફ્લો આપણને કન્સિસ્ટન્ટલી બનતો જોવા મળી રહ્યો છે.
તો એફઆઈડીઆઈના એટલા અગ્રેસિવલી ખરાબ નથી. ફ્યુચરમાં પણ અગર વાત કરીએ તો ફ્યુચરમાં પણ આપણે જોયું હતું કે યસ્ટરડેના સેશનમાં 385.5 કરોડનું નેટ બાઇંગ આપણને ફ્યુચરમાં બનતું જોવા મળ્યું છે એફઆઈઆઈનું, અને 53,913 કરોડનું બાઇંગ આપણને ઓપ્શન સાઇડ પર બનતું જોવા મળ્યું છે. તો થોડું કોશિયસલી ટ્રેડ કરી રહ્યા છે અત્યારના એફઆઈઆઈ. તો જે રીતના ઇવેન્ટ્સ વગેરે બધું જે છે એ સેટ ઓફ થશે એના પછી શાયદથી આપણને ફરીથી એક ફ્લો એફઆઈઆઈના એન્ડથી બનતો જોવા મળી શકે છે. તો એક વ્યૂ નંબર્સ પર એફઆઈએસ અને ડીઆઈએસ તરફથી જે આપણને આવતા દેખાડી રહ્યા છે. હવે સ્ટ્રેટેજી બનાવીએ નિફ્ટીની. સૌથી પહેલાં તો વિરાટ, કારણ કે ગઈકાલે ઉપલા લેવલ્સથી એક ઘટાડા સાથેનું ક્લોઝિંગ નિફ્ટી આપણને બતાવ્યું છે. તો સ્પોટમાં 24,857ના લેવલ્સ જે આપણને ઓલમોસ્ટ ફ્લેટ ક્લોઝિંગ જોવા મળ્યું છે. કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ જોઈએ તો 24,900, ત્યારબાદ 25,000 અને 25,100 પર આપણને કોલ રાઇટર્સનો ઝોન જોવા મળ્યો હતો. તો નીચેની તરફની સ્ટ્રાઇક હતી 24,800 અને 24,700 પર, ત્યારબાદ ઇનફેક્ટ 24,600 અને 24,500ના ઝોનમાં પણ પુટ રાઇટર્સ હતા. તો નિફ્ટી માટે હવે કઈ રીતે સ્ટ્રેટેજી રહેશે તમારી? તો નિફ્ટીની અગર જો વાત કરીએ તો આપણે લાસ્ટ 2 દિવસથી જોઈ રહ્યા છે 25,000ની આસપાસનો લેવલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હર્ડલની જેમ કામ કરતો જોવા મળી રહ્યો છે. તો એક સેન્ટિમેન્ટલ બેઝ પર પણ 25,000નો લેવલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. સેકન્ડ સાઇડ પર જે ઓપ્શનની વાત કરીએ તો મેજર કોલ રાઇટર્સ જે છે એ લોકોએ પોઝિશન બનાવી છે 25,500 પર, અને સેકન્ડ હાઈએસ્ટ કોલ રાઇટિંગ છે આપણને 25,000 પર. તો 25,000 ડેફિનેટલી એક ઇમ્પોર્ટન્ટ હર્ડલની જેમ કામ કરતો જોવા મળી શકે છે. યસ્ટરડેના સેશનની વાત કરીએ તો આપણને કોલ અનવાઇન્ડિંગ થતું જોવા મળ્યું નીચેના સાઇડ પર 24,800ના આસપાસ, 24,400, 700, 750, 700, 800 અને 850 પર આપણને કોલ રાઇટર્સે પોતાની પોઝિશન કરતી જોવા મળી. તો કંઈક ને કંઈક ઇન્ડિકેશન થોડા એવી રીતના પોઝિટિવ સાઇડના બનતા જોવા મળી રહ્યા છે, જ્યાં 25,000 એક હર્ડલની જેમ કામ કરતું જોવા મળી શકે છે. પરંતુ નીચેની સાઇડ પર અગર વાત કરીએ તો 24,800 એક ઇમ્પોર્ટન્ટ માર્કની જેમ કામ કરી શકે છે સપોર્ટના બેઝ પર. તો જો અગર 24,800નો લેવલ બ્રીચ થાય છે તો પોસિબલી આપણને નીચેમાં 24,700 સુધીના લેવલ્સ મળી શકે. પરંતુ જો અગર 25,000નો લેવલ બ્રીચ થાય છે તો આપણને ઇમિડિયેટ બેઝ પર 25,200 સુધીના લેવલ્સ પણ બનતા જોવા મળી શકે છે. તો નિફ્ટીમાં અત્યારના 25,000નો લેવલ એક ઇમ્પોર્ટન્ટ માર્કની જેમ કામ કરતો જોવા મળી શકે. એક વાર બ્રેક લેવલ કન્સિડર કરી શકાય અગર જો 25,000ની ઉપર સસ્ટેન કરે છે તો ઇમિડિયેટ બેઝ પર 25,200. પરંતુ જો અગર સસ્ટેન નથી કરી શકતો તો 24,800નો એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ આપણને બનતો જોવા મળી શકે છે. ઓકે, તો 25,000નું એક મહત્વનું લેવલ નિફ્ટી માટે આપણને આજે બનતું દેખાડી રહ્યું છે. ત્યારબાદ નિફ્ટી બેંક 51,500ની આસપાસનું એક ક્લોઝિંગ 101 અંકની મજબૂતી સાથે આપ્યું છે. નિફ્ટી બેંકમાં કાલે એક સારો ટ્રેડ વિરાટ આપણને જોવા મળ્યો હતો. કોલ રાઇટર્સ જોઈએ 52,000નો ઝોન, ત્યારબાદ 51,500 પણ આપણે જોઈ રહ્યા છીએ કે કોલ રાઇટર્સ આપણને જોવા મળ્યા હતા. 52,500 માફ કરશો, 51,500ની સાથે 52,000 અને 52,500 આ સ્ટ્રાઇક પર સૌથી વધારે કોલ રાઇટર્સ સાથે. નીચેની તરફ જોઈએ તો 51,000 જે 50 DMA છે અને ત્યાં આપણને પુટ રાઇટિંગ સૌથી વધારે થતું જોવા મળ્યું છે. તો કઈ રીતે હવે નિફ્ટી બેંક એક્સપાયરીનું જ્યારે સેશન છે તો તમે જોઈ રહ્યા છો લેવલ્સ? સો એઝ કમ્પેર ટુ નિફ્ટી મને બેંક નિફ્ટી થોડી પ્રેશરમાં ફીલ થઈ રહી છે. લાસ્ટ 2 સેશનથી આપણે જોઈ રહ્યા છે કે અપર વીક બની રહી છે વિથ અ સ્મોલ બોડી. તો ક્યાંક ઇન્ડિકેશન છે કે બુલ્સ ટ્રાય કરી રહ્યા છે કેપ્ચર કરવાની, બટ દે આર અનેબલ ટુ કેપ્ચર ધ માર્કેટ, અને જેને કારણે આપણને કન્ટિન્યુઅસ સેલ ઓફ અત્યારના બેંક નિફ્ટીમાં બનતું જોવા મળી રહ્યું છે હાયર એન્ડથી. તો અહીંયા પણ આપણે અગર જોઈએ તો 51,800નો ટેકનિકલી લેવલ છે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ લેવલની જેમ કામ કરી શકે છે. 21 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ ત્યાં પ્લેસ છે અને ત્યાંથી જ આપણને એના આસપાસથી જ આપણને પ્રેશર બનતું જોવા મળી રહ્યું છે. નીચેની સાઈડ પર 51,000નો લેવલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ લેવલની જેમ કામ કરી શકે છે. આપણે અગર ઓપ્શનના ડેટાની વાત કરીએ તો ઓપ્શનના ડેટામાં પણ એક ટગ ઓફ વોર ચાલી રહી છે કોલ્સ અને પુટ્સ રાઇટર્સ વચ્ચે 51,500 પર. તો અત્યારના 51,500નો લેવલ અહીંયા પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. ઉપરની સાઈડ પર અગર વાત કરીએ તો 52,000 પર સારા એવા કોલ રાઇટર્સે પોતાની પોઝિશન બનાવી છે. તો આજની એક્સપાયરીમાં 52,000ને અગ્રેસિવલી બ્રીચ કરવું થોડું ડિફિકલ્ટ લાગે છે. તો પ્રોબેબલી આજના દિવસમાં આપણને 51,500ની આસપાસનું ક્લોઝિંગ બનતું જોવા મળી શકે છે. જો અગર 51,500ના લેવલની આસપાસ કન્ટિન્યુઅસ ટ્રેડ કરે છે તો અગર 51,500નો લેવલ લોઅર એન્ડ પર બ્રીચ કરે છે તો આપણને 51,000 સુધીના લેવલ આજના દિવસમાં બનતા જોવા મળી શકે છે. કારણ કે અગર ટેકનિકલ ટર્મ્સ પર પણ વાત કરીએ તો ઇન્ડિકેટર ફ્રન્ટ પર પણ જોઈએ તો RSI જે રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ છે એ મિડલાઇનના નીચે ટ્રેડ કરી રહી છે. એ 21 દિવસના એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની નીચે ટ્રેડ કરી રહ્યું છે, જેને પ્રીવિયસલી એક સારા સપોર્ટની જેમ કામ કર્યું હતું.
તો થોડા ઇન્ડિકેશન નેગેટિવ સાઇડના બેંક નિફ્ટી માટે બનતા જોવા મળી રહ્યા છે. 51,500 નો લેવલ ઇમ્પોર્ટન્ટ રહેશે. અગર એ બ્રીચ થાય છે તો 51,000 નો ફર્સ્ટ લેવલ આપણને નીચેની સાઈડ પર બનતો જોવા મળી શકે છે. અગર 51,000 નો લેવલ બ્રીચ થાય છે તો 50,500 સુધીના લેવલ્સ આપણને બોટમ એન્ડ પર બનતા જોવા મળી શકે છે. ઓન અ કોન્ટ્રા સાઇડ 51,800 એક સારા હર્ડલની જેમ આપણને આજના દિવસમાં કામ કરતું જોવા મળી શકે છે. સો મારો જે પહેલું ટ્રેડિંગ કોલ છે એ છે આરતી ઇન્ડસ્ટ્રી. આરતી ઇન્ડસ્ટ્રીમાં સિમેટ્રિક ટ્રાયંગલ ફોર્મેશન ફોર્મ થઈ હતી અને સારા વોલ્યુમ સાથે આપણને યસ્ટરડેના સેશનમાં એનું બ્રેકઆઉટ બનતું જોવા મળ્યું છે. તો પ્રોબેબલી અહીંયાથી આપણને એક નવી તેજી બનતી જોવા મળી શકે છે. લાસ્ટ જૂન સ્ટાર્ટ થયું ત્યારથી એક હાયર હાયલોની ફોર્મેશન પણ ફોર્મ થઈ છે, વિચ ઇઝ ઓલ્સો અ પોઝિટિવ સાઇન ફોર આરતી ઇન્ડસ્ટ્રી. અહીંયાથી આપણને 800 સુધીના લેવલ્સ આવતા સમયમાં જોવા મળશે. 710 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન કરવાની સલાહ રહેશે. સેકન્ડ જે કાઉન્ટર છે એ છે આઈઓસી. આઈઓસી આપણે જોયું હતું કે ઘણા સમયથી કન્સોલિડેશનની રેન્જમાં ટ્રેડ કરતો હતો, પરંતુ એની રેન્જને બ્રીચ થતી જોવા મળી છે. ડેલી ચાર્ટ પર રાઉન્ડિંગ બોટમ સોર્ટ ઓફ ફોર્મેશન પણ ફોર્મ થઈ રહી છે. તો એક પોઝિટિવ સાઇન આઈઓસી માટે પણ બનતી જોવા મળી રહી છે. અહીંયાથી આપણો જે સપોર્ટ બનશે કે જે સ્ટોપ લોસ આપણે મેન્ટેન કરવાનો રહેશે એ છે 175 ની આસપાસનો, અને ઉપરમાં આપણે અગર જોવા જઈએ તો નિયરલી 200 ની આસપાસના ટાર્ગેટ માટે આઈઓસી બાય કરવાની સલાહ રહેશે. ત્યાંની આજે જે રીતે તમે ટ્રેડિંગ કોલ્સમાં પાવર કંપનીઝની વાત કરી, તો એ રીતે મારા માટે બી એક આજે પાવર કંપની ઇમ્પોર્ટન્ટ છે, જેનું આજે રિઝલ્ટ બી છે, અને અદાણી ગ્રુપ કંપની છે, જેમાં મારો કોલ રહેશે અદાણી પાવર ઉપર. અત્યારે કરંટ માર્કેટ પ્રાઇસ 735 રૂપિયા છે. એમાં તમે આવનારા સમયમાં ટાર્ગેટ રાખી શકો છો 750 એકદમ શોર્ટ ટર્મમાં, અને એની ઉપર 800 અને 850 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે. અને નીચેમાં સ્ટોપ લોસ તમારે 698 રૂપિયાનો રાખીને ચાલવાનો છે. સૌથી પહેલો જે બાય કોલ છે એ છે વિટો સ્વિચ ગેર. વિટો સ્વિચ ગેર આપણા શો પર 2 થી 3 વાર રિકમેન્ડ કરેલો છે જુલાઈ સિરીઝમાં જ. સૌથી પહેલા આપણે ચાલીએ 140 145 ના આસપાસ વિટો સ્વિચ ગેરમાં લોંગનું રિકમેન્ડેશન કર્યું હતું. એનું બી ટાર્ગેટ આવતા આપણને જોવા મળે છે. મંડેના સેશનમાં બી ક્લોઝિંગ બેલમાં કાઉન્ટરમાં રિકમેન્ડ કર્યો હતો 116 લેવલ પર, ત્યારથી બી ટાર્ગેટ આવતા આપણને જોવા મળે છે. હવે જે ગઈકાલના સેશનમાં કાઉન્ટરમાં જે મોમેન્ટમ આવ્યું છે અને જે ક્લોઝિંગ આવતા આપણને જોવા મળે છે, એક મંથલી ચાર્ટના હિસાબથી સિમેટ્રિકલ ટ્રાયંગલનું બ્રેકઆઉટ આવતા આપણને જોવા મળે છે. અગર મિડ ટર્મ વ્યૂ બી પકડે, 6 થી 8 મહિનાનો વ્યૂ બી પકડે તો 250 થી 250 રેટ સુધી જવાની અકાઉન્ટ જગ્યા બનાવે છે. સો ડેફિનેટલી લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. અહીંયાથી વિટો સ્વિચ ગેરમાં મોમેન્ટમ પીક રહેશે, એના લીધે ટાર્ગેટ આપણે થોડોક ઓછો રાખશું. અપસાઇડમાં એનાથી 190 નો ટાર્ગેટ રહેશે, ડાઉન સાઇડમાં 164 નો સ્ટોપ લોસ રહેશે. પહેલો કાઉન્ટર વિટો સ્વિચ ગેર રહેશે. જે સેકન્ડ બાય કોલ છે એ છે એમએમટીસી. એમએમટીસીમાં આપણે જોવું એટલે કન્ટિન્યુઅસલી એક વોલ્યુમ એડિશન છેલ્લા બહુ દિવસથી આપણને થતા આપણને જોવા મળી રહ્યું છે. ઓવરઓલના કાઉન્ટરમાં આપણે જોશું એનાથી તો મંથલી ચાર્ટમાં ફ્લેગ પેટર્ન ફોર્મેશનનું બ્રેકઆઉટ આવતા આપણને જોવા મળે છે 90 ના લેવલ પર, અને ત્યાંથી જે એનાથી કાઉન્ટરનું જે અપસાઇડમાં ટાર્ગેટ બનતા આપણને જોવા મળે છે એ 135 થી 150 ના રેન્જમાં બનતા આપણને જોવા મળે છે. તો મને લાગે છે કાઉન્ટરમાં જગ્યા બહુ જ બાકી છે અપસાઇડનું મોમેન્ટમ કરવા માટે. આ કાઉન્ટર પર આપણે શોમાં રિકમેન્ડ કર્યો હતો 90 ના લેવલના આસપાસ, ત્યારે આ કાઉન્ટરમાં બી ટાર્ગેટ આવતો આપણને જોવા મળતો. હવે રીમોડિફાય અને રીબાયનું એનાથી ઇનિશિએશન કરીશું. તો એમએમટીસીમાં લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. અપસાઇડમાં 120 નો ટાર્ગેટ રહેશે, ડાઉન સાઇડમાં 106 નો સ્ટોપ લોસ રહેશે. ચાંદી, મને લાગે છે કે ફાર્મા સ્ટોક્સમાં એક સારું મોમેન્ટમ છે. લુપિનમાં એક સારો બ્રેકઆઉટ આવ્યો છે, 1890 ની આસપાસનો અત્યારે ભાવ ચાલે છે. તો મને લાગે છે કે ત્યાં એક સારું મોમેન્ટમ છે લુપિનમાં. કાલે અને પરમ દિવસે 2 દિવસ એની પહેલાના જે 10 દિવસનું કન્સોલિડેશન હતું ત્યાંથી બ્રેકઆઉટ આવ્યો છે છેલ્લા 2 દિવસમાં, અને આજે ફોલોઅપ મૂવ આવી રહ્યો છે. તો મને લાગે છે કે લુપિનમાં બાય કરવું જોઈએ 1870 ના સ્ટોપ લોસ થી 1930 1950 ના ટાર્ગેટ માટે. સેકન્ડ સ્ટોક જે મને સારો લાગે છે એ છે સીડીએસએલ. સીડીએસએલમાં અગર આપણે જોઈએ તો એક કન્સોલિડેશનમાંથી બ્રેકઆઉટ આવ્યું છે, અને અહીંથી હવે જે પ્રમાણેનું મોમેન્ટમ બની રહ્યું છે સ્ટોકમાં, ડેઇલી વીકલી મંથલી બધા જ સ્ટ્રક્ચર ઉપર સ્ટોક સારો છે. તો 2500 ના સ્ટોપ લોસ થી 2600 ના ટાર્ગેટ માટે સીડીએસએલ બાય કરવાની મારી સલાહ રહેશે.